પણ આ વખતે આમ આદમી પાર્ટી અને બીજેપીના હિસાબે વિસાવદર ભેસાણની જનતાને આ વાવણીના સમયમાં વાવણીની સિઝનમાં લોકોને ફ્રી નહોતા છતાં પણ વાડીએથી કામ મૂકીને મતદાન કરવા આવવું પડ્યું. ભેસાણ વિસાવદરની છબી ખરડાઈ છે. શાંતિપૂર્ણ રીતે મતદાન લગભગ તો 90% જેવું તો પૂરું થઈ ગયું છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ આજે ફરીથી એ પુનઃ મતદાન હતું. એવા આરોપો લાગ્યા હતા કે આ બંને બૂથ ઉપર મોટા પ્રમાણમાં બોગસ વોટિંગ થયું છે. પણ જી હા, જે અત્યારે મહત્વપૂર્ણ જે સમાચાર સામે આવી રહ્યા છે કે જે પહેલા મતદાન થયું હતું તેના કરતાં પણ વધારે એટલે કે 90% આસપાસ અત્યારે મતદાન થયું છે. અને તેની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર એવા નીતિન રાણપરિયા અચાનક એ નાના વાઘણિયા ખાતેનું જે મતદાનનું મથક છે ત્યાં અચાનક પહોંચે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન આમ તો 19 તારીખે પૂર્ણ થઈ ગયું હતું, પણ બાદમાં આમ આદમી પાર્ટી દ્વારા એવા આરોપો લગાડવામાં આવ્યા હતા કે આ બંને બૂથ ઉપર મોટા પ્રમાણની અંદર બોગસ વોટિંગ થયું છે. ત્યારબાદ ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો અને ગઈકાલે એટલે કે 5 વાગ્યા આસપાસ એ ફરીથી મતદાન કરવાની જાહેરાત કરવામાં આવી. આજ વહેલી સવારે એટલે કે 7 વાગ્યાથી લઈ અત્યારે 6 વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા ચાલુ છે. અને મતદાનની જો વાત કરવામાં આવે તો જ્યારે 19 તારીખે મતદાન થયું હતું આ બંને બૂથ ઉપર ત્યારે લગભગ 66% જેટલી મતની ટકાવારી થઈ હતી. પણ અત્યારે જો વાત કરવામાં આવે તો આ બંને જગ્યાએ રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. એક બાજુ 90% જેટલું મતદાન થયું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. તેની વચ્ચે હવે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા એ નાના વાઘણિયાના બૂથ સેન્ટર ઉપર પહોંચ્યા છે. અચાનક તેઓ શું કામ ત્યાં પહોંચ્યા અને ત્યાં પહોંચીને તેમને શું વાત કરી, આવો તે પણ સાંભળીએ. વિસાવદરના ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું છે આવું કે ક્યારેય અમારે રીપોલિંગ કે રીમતદાન નથી થયું. પણ આ વખતે આમ આદમી પાર્ટી અને બીજેપીના હિસાબે વિસાવદર ભેસાણની જનતાને આ વાવણીના સમયમાં વાવણીની સિઝનમાં લોકોને ફ્રી નહોતા છતાં પણ વાડીએથી કામ મૂકીને મતદાન કરવા આવવું પડ્યું અને ભેસાણ વિસાવદરની છબી ખરડાઈ છે. પાછું મતદાન કરવું પડ્યું એવું ક્યારેય અત્યાર સુધીના ઇતિહાસમાં નથી. પણ હવે જે થયું તે 19 તારીખે જે મતદાન થયું હતું એમાં ગેરરીતિની ફરિયાદ હતી અને જે આ પાછું મતદાન કરવું પડ્યું. આજે પણ હું અત્યારે વાઘણિયા છું અને અહીંયા શાંતિપૂર્ણ રીતે મતદાન લગભગ તો 90% જેવું તો પૂરું થઈ ગયું છે અને થોડું ઘણું બાકી છે પણ હમણાં થઈ જશે. વિસાવદરના ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું છે આવું કે ક્યારેય અમારે રીપોલિંગ કે રીમતદાન નથી થયું. પણ આ વખતે આમ આદમી પાર્ટી અને બીજેપીના હિસાબે વિસાવદર ભેસાણની જનતાને આ વાવણીના સમયમાં વાવણીની સિઝનમાં લોકોને ફ્રી નહોતા છતાં પણ વાડીએથી કામ મૂકીને મતદાન કરવા આવવું પડ્યું અને ભેસાણ વિસાવદરની છબી ખરડાઈ છે. પાછું મતદાન કરવું પડ્યું એવું ક્યારેય અત્યાર સુધીના ઇતિહાસમાં નથી. પણ હવે જે થયું તે 19 તારીખે જે મતદાન થયું હતું એમાં ગેરરીતિની ફરિયાદ હતી અને જે આ પાછું મતદાન કરવું પડ્યું. આજે પણ હું અત્યારે વાઘણિયા છું અને અહીંયા શાંતિપૂર્ણ રીતે મતદાન લગભગ તો 90% જેવું તો પૂરું થઈ ગયું છે અને થોડું ઘણું બાકી છે પણ હમણાં થઈ જશે. હવે આમ તો મતગણતરીને કલાકોની જ વાર છે અને તેની વચ્ચે જ્યારે આ ફરીથી મતદાન કરવામાં આવ્યું આ બંને જગ્યાના બૂથનું જે મતદાન હતું એ જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે મહત્વપૂર્ણ સાબિત થશે. કેમ કે જ્યારે 19 તારીખે મતદાન થયું હતું તેના કરતાં પણ વધારે અત્યારે મતદાન આ બેઠક ઉપર થઈ ચૂક્યું છે. હવે જોવાનું એ છે કે આ મતદાન કોની તરફી થયું છે, કયા ઉમેદવારને ફાયદો કરાવી શકે છે, કયા ઉમેદવારને નુકસાન કરાવી શકે છે. અને અચાનક એ કોંગ્રેસના ઉમેદવાર છે તે નીતિન રાણપરિયા અચાનક નાના વાઘણિયાના બૂથ સેન્ટર પર પહોંચે છે. હવે જોવાનું એ છે કે ફરીથી ક્યાંક આટલું બધું મતદાન થયું એને લઈ ક્યાંક બોગસ વોટિંગ તો નથી થયું, તે કદાચ ચેકિંગ કરવા ગયા હશે અને ફરીથી ક્યાંક હવે ચૂંટણી કમિશનને ફરિયાદ કરવામાં આવે છે કે કેમ કે પછી આ જે મતદાન થયું છે એ કાયદેસર થયું છે, શાંતિપૂર્ણ માહોલની અંદર થયું છે. એ 6 વાગ્યે ચૂંટણી કમિશનના આંકડા આવ્યા બાદ ખબર પડશે. પણ તમારું શું માનવું છે? આ બંને જગ્યાએ બૂથમાં રેકોર્ડ બ્રેક મતદાન થયું એ કોની તરફી થઈ શક્યું હશે અને કોને ફાયદો તો કોને નુકસાન કરાવશે તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.